ભરૂચ અને નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીમાં ભાજપ સમર્થક પેનલનો કબજો હવે નિશ્ચિત થઈ ચૂક્યો છે। 16 બેઠકવાળા નિયામક મંડળમાં એક બેઠક પર ભાજપમાંથી બળવાખોરી કરનાર અરુણ સિંહના સમર્થકમાં બિનહરીફ જરૂર, પરંતુ બાકીની 15 પૈકી મતગણતરી થયેલ તમામ 9 બેઠક પર અરુણ સિંહની પેનલને પછડાટ મળ્યો છે, કેમ કે 16 બેઠકનું નિયામક મંડળ છે અને અત્યાર સુધીની ગણતરી પ્રમાણે ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડેલા ઘનશ્યામભાઈની પેનલના તમામ 9 ઉમેદવાર જીત મેળવી ચૂક્યા છે। ત્યારે ડેરીમાં હવે ભગવો નિશ્ચિત છે। એટલું જ નહીં, બળવાખોરોએ જેમને ચેરમેનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તે જિગ્નેશ પટેલ ખુદ હારી ચૂક્યા છે। જંબુસરની બેઠક પર ચંદ્રકાંત પટેલની જીત થઈ છે। સૌથી રસપ્રદ તો વાગરાની બેઠક રહી કે જ્યાં બંને પેનલના ઉમેદવારોને 13 મત મળતા જ ટાઈ થઈ અને તેમાં પણ ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજની જીત થઈ તો અંકલેશ્વરની હિરેન પટેલની પણ જીત થઈ છે। 11 ઝોન પૂરી બહુમતી સાથે આપ્યા, સાથે જ આ લોકોની જીત છે ઘનશ્યામભાઈ પર કે જે 17 વર્ષનું શાસન છે એની સામે આ લોકોના જે કાવા દાવા હતા, જે આક્ષેપો કર્યા એનો જવાબ આજે મિત્રો એ બધા લોકોને મળી ગયો છે। ડિસ્ટ્રિક્ટ બેંકની પણ ચૂંટણી આવતા વર્ષે આવે છે સાહેબ, એમાં લડવાનું જ છે અને એમાં છાતી ઠોકીને લડીશું અમે અને એમાં પણ જીતીને બતાવીશું। આ સભાસદોનો વિશ્વાસ છે અમારી પર, તો એ સભાસદોને પણ અમે વિશ્વાસ અપાવીશું।